અને ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. ત્રણેય ભુવનનો અધિષ્ઠાતા એટલે ભગવાન કૃષ્ણ એ કોને આધીન છે? તો કે રાધાજીને આધીન છે. અને પરિણામે કૃષ્ણને પ્રણામ કરતા પહેલા રાધાને પ્રણામ કર્યા છે. કારણ કે જો રાધાજી કંઈક એવી કૃપા કરે, કરુણા કરે, તો શું થાય? મુખની અંદર રાધા 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 નામ પ્રગટ થાય. અને ભાગવત કહે છે કે રા શબ્દને જ્યારે કૃષ્ણ સાંભળે છે એટલે ઊભા થઈ જાય છે, અને પછી ધા શબ્દ જ્યારે સાંભળે ને એટલે જે રાધા બોલ્યો હોય ને એના પછવાડે માધવ છે ને દોડવા લાગે છે. અને એટલે કહે છે કે માં તારી વંદના તો એટલા માટે છે કે કૃષ્ણને અમે પુકારીએ તો એ તો આવવામાં વાર લગાડે, પણ વો તેરે આધીન. ભાગવતના સંતો કહે છે કે રાધા કોઈને પકડાઈ જાય તો કૃષ્ણ પકડમાં આવતા વાર નથી લાગતા. तो हे राधा, हे माँ, मैं तेरे शरण में आया हूँ, तू कुछ ऐसा इंतजाम कर दे मेरे पर तू ऐसी कृपा कर दे કે રા બોલું એટલે કનૈયો જ્યાં હોય ને ત્યાં ઊભો થઈ જાય અને મારા મોઢામાંથી ધા શબ્દ પ્રગટ થાય ને એટલે ભગવાન કૃષ્ણ મારા પછવાડે દોડવા લાગે. આવા રાધાજી છે અને પરિણામે પ્રારંભે એની વંદના છે. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, शायद कुछ ऐसा इंतजाम हो जाए, शायद कुछ ऐसा इंतजाम हो जाए. ओ जुबान पे राधा 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 नाम हो जाए, जुबां पे राधा 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 नाम हो जाए, ओ जुबान पे राधा 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 नाम हो जाए, जुबां पे राधा 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 नाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, राधे कुछ ऐसा इंतजाम हो जाए, राधे कुछ ऐसा इंतजाम हो जाए, ओ जुबां पे राधा 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 नाम हो जाए, जुबां पे राधा 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 नाम हो जाए. जुबां पे राधा 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 नाम हो जाए, जुबां पे राधा 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 नाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, श्री राधे શ્રી રાધે. વ્રજના ભક્તો જ્યારે રાધા કૃષ્ણની ઉપાસના કરે છે યુગલ સરકારની, અને રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ ભજતા ભજતા જ્યારે રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપે એમની સામે પ્રગટ થાય એટલે વ્રજ ભક્તોના હૃદયમાંથી એક ભાવ પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય. અને ત્યારે એની વિનંતી કરે આ રાધા કૃષ્ણની, પ્રભુરનંદ કુમારમ સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. આ રાધા કૃષ્ણની ઉપાસના જ્યારે વ્રજ ભક્તો કરે છે અને એને જ્યારે ઝાંખી થાય છે, એની કૃષ્ણની રાધાની કરુણા કૃપા અનુગ્રહ પ્રાપ્ત થાય છે, મળે છે કૃપા એની, એના ઉપર પ્રસન્ન થાય છે, ત્યારે ભક્તો 3 વાર એમ કહે કે કૃતાર્થોહમ 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 ન સંશય, કે હે ભગવાન અને હે ભગવતી રાધા કૃષ્ણ સ્વરૂપ યુગલ સરકાર, તમારા શરણે આવવાથી અમે કૃતાર્થ થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા. એ રાધાની આ વંદના છે. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए,
किशोरी कुछ ऐसा इंतजार हो जाए जुबां पे राधा 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 नाम हो जाए जुबां पे राधा 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 नाम हो जाए। એવા ભગવાન યુગલ સ્વરૂપ રાધા કૃષ્ણજીને અહીં પેલા શ્લોકની અંદર પ્રણામ કર્યા છે. જે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરવાવાળા, જીવના ત્રિવિધ તાપનો નાશ કરવાવાળા. પણ ક્યાં જીવનો? જે શરણે આવે ને એ જીવનો, હો, બધાયનો નહીં. પાછો ભગવાન એમ કે તારા ત્રિવિધ તાપનો હું નાશ કરું, હાલ ઈ કામ મારું તું, તારે ઈ હું તને કરી દઉં. પણ શરત એ છે કે મામે કમ શરણમ વ્રજ, મારા શરણે આવ ને તું ત્યારે. એવા ત્રિવિધ તાપનો નાશ કરવાવાળા ભગવાન યુગલ સરકાર શ્રી રાધા કૃષ્ણને પ્રણામ કરી અને આજ પ્રથમ દિવસની મંગલમય કથા છે જે એને આપણે અહીં વિરામ આપવા માટે જઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય અને ત્યારબાદ પ્રથમ સ્કંદથી લઈને જે યાત્રાઓ છે, યથાવકાશ સમયના અનુસંધાનની સાથે ભગવતી પરાંબા સિંહ મોઈ ભગવાન બુદ્ધ ભાવન મહાદેવજીના સાનિધ્યની અંદર અને ભાગવતજીની છત્રછાયામાં ધર્મ જગતના સૌ પૂજ્ય ચરણો એના કૃપા પ્રસાદથી ભગવાનના દિવ્ય ચરિત્રોનું આપણે ગાયન કરીશું, શ્રવણ કરીશું નિત્ય. આવતીકાલે કથાનો ક્રમ રહેશે સવારે 8:30 વાગે. દરરોજ સવારે 8:30થી લઈ અને 1 વાગ્યા સુધી ભાગવતની મંગલમય કથાનું ગાયન થશે, જેમાં ભગવાનના દિવ્ય ચરિત્રો છે એ નિત્ય પ્રગટ થશે. આવો ભાગવતજીના મહાત્મ્યના આપણે શ્રી ગણેશ કર્યા છે, ભાગવતજીને પધરાવ્યા છે. એવા ભગવાનને પ્રણામ કરી અને આજની મંગલમય કથાને આપણે અહીં વિરામ આપીએ છીએ. એ પૂર્વ આ ये भाव से हरिनाम संकीर्तन करते हुए પેલા દિવસની મંગલમય કથાને આપણે અહીં વિરામ આપીએ. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, 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 જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, बरसाने वाली राधा श्री राधा श्री राधा, बरसाने वाली राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, हरिदास दुलारी राधा श्री राधा श्री राधा, હરિદાસ સુલારી રાધા શ્રી રાધા શ્રી રાધા, विठल को प्यारी राधा 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 राधा, વિઠ્ઠલ કો પ્યારી રાધા 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 રાધા, विठल को प्यारी राधा 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 राधा, વિઠ્ઠલ કો પ્યારી રાધા 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 રાધા, श्री कृष्ण को प्यारी राधा श्री राधा श्री राधा, કૃષ્ણ પ્યારી રાધા શ્રી રાધા શ્રી રાધા, श्री कृष्ण को प्यारी राधा श्री राधा श्री राधा, કૃષ્ણ પ્યારી રાધા શ્રી રાધા શ્રી રાધા, हमारो धन राधा श्री राधा श्री राधा, અમારો ધન રાધા શ્રી રાધા. ભાવ સે ગાઈએ. हरिदास दुलारी राधा श्री राधा श्री राधा, હરિદાસ દુલારી રાધા શ્રી રાધા શ્રી રાધા, वल्लभ को प्यारी राधा श्री राधा श्री राधा, વલ્લભ કો પ્યારી રાધા શ્રી રાધા શ્રી રાધા, विठल को प्यारी राधा श्री राधा श्री राधा, વિઠ્ઠલ કો પ્યારી રાધા શ્રી રાધા શ્રી રાધા, सखियन को प्यारी राधा श्री राधा श्री राधा, સખિયન કો પ્યારી રાધા શ્રી રાધા શ્રી રાધા, बोलो राधा श्री राधा श्री राधा राधा, બોલો રાધા શ્રી રાધા શ્રી રાધા રાધા, बोलो
श्री नागनाथ महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर